રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ ઈસુ મસીહ તેમના પ્રેમી અને પ્યારા નામમાં હું રમેશ કારોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. અત્યારે આ સમય આપણને મળ્યો. પિતા બાપનો આભાર માનીએ કે તેમના પવિત્ર વચનો વાંચવાને માટે આપણને આ સમય મળ્યો છે. તો આજના દિવસનું જે પવિત્ર પુસ્તકનું વાંચન આપણે કરવાના છે એ પહેલો રાજાઓ અને તેનો 8મો અધ્યાય. તો પિતા બાપને વિનંતી કરીશ કે પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને વચનોને આશીર્વાદિત કરે. તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને વચનમાં જઈશું. પવિત્ર 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 સૈન્ય દેવ જેવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે એમને સાચવા સંભાળ્યા, દોરા ચલ્લા વાપર્યા અને આજનો એક નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો. આ દિવસને માટે જોતા સકળ સારવાના પણ પિતા બાપ તમે તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો. અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ આજના દિવસે આ સમય આ તક અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. તેને પણ અમે તમારો આભાર માનીએ છીએ. એ વચનોને આશીર્વાદિત કરજો બાપ. જે લોકો સાંભળે છે તેઓની પર પણ તમારી આશીષની વર્ષા થવા દેજો અને વચનોને સમજવાને માટે પિતા બાપ આમ સગણાઓની સહાયતા મદદ કરજો. મારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો 11મો પુસ્તક પહેલો રાજાઓ અને તેનો 8મો અધ્યાય. પછી સુલેમાને ઇઝરાયેલના વડીલોને તથા કોળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયેલી લોકોના પિતૃઓના કુટુંબોના આગેવાનોને યરૂશાલેમમાં સુલેમાન રાજા પાસે એકત્ર કર્યા કે તેઓ દાઉદના સિયોન નગરમાંથી યહોવાનો કરાર કોષ લઈ આવે. એથાનીમ માસ એટલે 7મા માસમાં ઇઝરાયેલના સર્વ માણસો પર્વની વખતે સુલેમાન રાજા પાસે એકત્ર થયા. ઇઝરાયેલના સર્વ વડીલો આવ્યા ને યાજકોએ કોષ ઉપાડ્યો. તેઓ યહોવાનો કોષ, મુલાકાત મંડપ તથા તંબુમાંના બધા પવિત્ર પાત્રો લઈ આવ્યા. એટલે યાજકો તથા લેવીઓ તે લઈ આવ્યા. સુલેમાન રાજા તથા તેની પાસે ભેગી થયેલી ઇઝરાયેલની સમગ્ર પ્રજા ગણાય નહીં તેટલા અસંખ્ય ઘેટા તથા બળદોનું બલિદાન આપતી તેમની સાથે કોષની આગળ ઊભી રહી હતી. યાજકો યહોવાના કરાર કોષને તેની જગ્યાએ એટલે ઘરના ઈશ્વરવાણી સ્થાનમાં, પરમ પવિત્ર સ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા. કેમ કે કરુબોએ કોષની જગ્યા પર પોતાની પાંખો ફેલાવી હતી ને કોષ પર તથા તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું. એ દાંડા એટલા લાંબા હતા કે દાંડાના છેડા ઈશ્વરવાણી સ્થાનની આગળના પવિત્ર સ્થાનમાંથી દેખાતા હતા, પણ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં જ છે. ઇઝરાયેલી લોકો મિસ્ર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો. ત્યારે હોરેબમાં મૂસાએ જે 2 પથ્થર પાટી કોષમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું. યાજકો પવિત્ર સ્થાનમાંથી નીકળ્યા ત્યારે એમ થયું કે મેઘથી યહોવાનું મંદિર એવું ભરાઈ ગયું કે
મેઘના કારણથી યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું. ત્યારે સુલેમાને કહ્યું, યહોવાએ કહ્યું છે, હું ગાઢ અંધકારમાં રહીશ. મેં તમારે માટે રહેવાનું મંદિર, સર્વકાર માટે તમારે રહેવાનું સ્થાન નક્કી બાંધ્યું છે. પછી રાજાએ પોતાનું મુખ ફેરવીને ઇઝરાયલની સમગ્ર પ્રજાને આશીર્વાદ આપ્યો, અને ઇઝરાયલની આખી સભા ઊભી રહી હતી. તેણે કહ્યું, ઇઝરાયલના ઈશ્વર યહોવાને ધન્ય હો, કે જે પોતાના મુખે મારા પિતા દાઉદ સાથે બોલ્યા, ને જેમણે તે પોતાના હાથે પૂરું કર્યું છે. એટલે મેં મારા ઇઝરાયેલી લોકને મિસ્રમાંથી કાઢ્યા તે દિવસથી લઈને ઇઝરાયલના સર્વ કુળોમાંથી મેં કોઈ નગર મારું નામ રાખવા માટે મંદિર બાંધવા પસંદ કર્યું નહોતું. પણ મેં મારા લોક ઇઝરાયલનો અધિકાર થવા દાઉદને પસંદ કર્યો. હવે ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને અર્થે મંદિર બાંધવું એવું મારા પિતા દાઉદના હૃદયમાં હતું. પણ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું, મારા નામને અર્થે મંદિર બાંધવું એ તારા હૃદયમાં હતું, અને તારા હૃદયમાં એ હતું એ તે સારું કર્યું. પણ તું તે મંદિર બાંધીશ નહીં, પણ તારી કમરમાંથી નીકળનાર તારો દીકરો મારા નામને અર્થે મંદિર બાંધશે. અને યહોવાએ પોતાનું બોલેલું એ વચન સ્થાપિત કર્યું છે, કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો થયો છું. ને યહોવાએ આપેલા વચન પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. ને ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને અર્થે મેં મંદિર બાંધ્યું છે. અને ત્યાં મેં કોષને માટે જગા ઠરાવી છે, કે જે કોષમાં યહોવાનો કરાર છે, જે કરાર તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસ્ર દેશમાંથી કાઢી લાવતા સમયે કર્યો હતો. સુલેમાન યહોવાની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભો રહ્યો, ને પોતાના હાથ આકાશ તરફ પ્રસારીને તેણે કહ્યું, હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી. એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે, તેઓની સાથે તમે કરાર કરો છો, તથા તેઓ પર દયા રાખો છો. તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેમની પ્રત્યે પાડ્યું છે. આ તમે પોતાને મુખે બોલ્યા, ને તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે છે તેમ. માટે હવે હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે, તે તેમની પ્રત્યે પાડો. એટલે મારી સમક્ષ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહીં. જો જેમ તું મારી સમક્ષ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા છોકરા કેવળ પોતાના માર્ગ વિશે સાવચેત રહે તો. માટે હવે હે ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સાચું પાડો. પણ શું ઈશ્વર ખરેખર પૃથ્વી પર વસશે? આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી, તો આ મારું બાંધેલું મંદિર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે. તો પણ હે મારા ઈશ્વર યહોવા, તમારા સેવકની પ્રાર્થના પર તથા તેની વિનંતી પર લક્ષ્ય આપીને આજે તમારો સેવક જે આજીજી તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે તમે સાંભળો, કે આ મંદિર પર, એટલે જે જગ્યા વિશે તમે કહ્યું છે કે ત્યાં મારું નામ રહેશે, તે પર
તમારી આંખ રાત દિવસ ઉઘાડી રહે કે તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો. જ્યારે તમારો સેવક તથા તમારા ઇઝરાયેલી લોક આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તમે તેઓની યાચના સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સાંભળજો અને સાંભળીને ક્ષમા કરજો. જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે ને તેને સમ ખવડાવવા માટે તેને સોગંદ આપવામાં આવે ને તે આવીને આ મંદિરમાં તમારી વેદીની સમક્ષ સોગંદ ખાય, તો તમે આકાશમાં સાંભળજો ને તે પ્રમાણે કરજો ને તમારા સેવકોનો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવી તેનો માર્ગ તેને પોતાને માથે લાવજો અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયપણા પ્રમાણે તેને આપજો. જ્યારે તમારા ઇઝરાયેલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે, તમારું નામ કબૂલ કરે ને આ મંદિરમાં તમારી આગળ પ્રાર્થના તથા યાચના કરે, તો તે તમે આકાશમાં સાંભળીને તમારા લોક ઇઝરાયેલના પાપની ક્ષમા કરજો ને જે દેશ તમે તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો. તેઓએ તમારી વિરુદ્ધ કરેલા પાપને લીધે જ્યારે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ને તમારું નામ કબૂલ કરે ને તેઓ પર તમે વિપત્તિ મોકલી જેથી તેઓ પોતાના પાપથી ફરે, તો તે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોક ઇઝરાયેલના પાપની ક્ષમા કરજો. કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો અને તમારો જે દેશ તમે તમારા લોકને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજો. જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાના નગરોમાં તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે ગમે તે રોગ હોય, અને જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયેલી લોક પોતપોતાના હૃદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે ને પોતાના હાથ આ મંદિર તરફ પ્રસારે, તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળી ક્ષમા આપીને તે પ્રમાણે કરજો. અને દરેક માણસનું હૃદય તમે જાણો છો, માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો. કેમ કે તમે ફક્ત તમે જ સર્વ મનુષ્ય પુત્રોના હૃદય જાણો છો કે જે દેશ તમે અમારા પિતૃઓને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે. વળી પરદેશીઓ કે જે તમારા ઇઝરાયેલ લોકમાંના નથી, તે જ્યારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે, કેમ કે તેઓ તમારા મોટા નામ વિશે, તમારા પરાક્રમી હાથ વિશે તથા તમારા લંબાવેલા બાહુ વિશે સાંભળશે, અને તે આવીને આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિશે તે પરદેશી તમારી પ્રાર્થના કરે તે પ્રમાણે તમે કરજો, કે જેથી પૃથ્વીના સર્વ લોક તમારું નામ જાણે ને તમારા ઇઝરાયેલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે ને તેઓ જાણે કે આ મારું બાંધેલું મંદિર તમારા નામથી ઓળખાય છે. જે કોઈ રસ્તે તમે તમારા લોકને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા જાય ને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે મંદિર મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને
જો તેઓ યહોવાની પ્રાર્થના કરે તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તમે સાંભળજો ને તેમના પક્ષની હિમાયત કરજો. જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું માણસ કોઈ નથી, ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય, તો પણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તમારી આગળ યાચના કરીને કહે, અમે પાપ કર્યું છે, અમે સ્વચ્છંદી છીએ રીતે વર્ત્યા છીએ અને અમે ભૂંડું કર્યું છે. વળી તેઓને બંદીવાન કરીને લઈ જનાર તેઓના શત્રુઓના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તમારી તરફ પાછા ફરે અને તેઓનો જે દેશ તેઓના પિતૃઓને તમે આપ્યો, વળી જે નગર તમે પસંદ કર્યું છે તથા જે મંદિર તમારા નામને અર્થે મેં બાંધ્યું છે તેમની તરફ મુખ ફેરવીને તમારી પ્રાર્થના કરે, તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તમે સાંભળજો ને તેમના પક્ષની હિમાયત કરજો. અને તમારી વિરુદ્ધ તમારા જે લોકોએ પાપ કરેલું તેમને તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘન કરેલા તે સર્વની ક્ષમા આપજો. અને તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો કે તેઓ તેમના પર દયા રાખે, કેમ કે તેઓ તમારા લોક તથા તમારો વારસો છે, જેને તમે મિસરમાંથી લોઢાની ભઠ્ઠી મધ્યથી કાઢી લાવ્યા, કે તમારા સેવકની યાચના પર તથા તમારા ઇઝરાયેલ લોકની યાચના પર તમારી આંખો ઉઘાડી રહે, કે જ્યારે જ્યારે તેઓ તમારી વિનંતી કરે ત્યારે ત્યારે તમે તેઓનું સાંભળો. કેમ કે હે ઈશ્વર યહોવા, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવતા સમયે તમારા સેવક મૂસાની હસ્તક બોલ્યા હતા તે પ્રમાણે તમે તેઓને તમારો વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે. યહોવાની વેદીની સમક્ષ ઘૂંટડે પડીને તથા આકાશ તરફ હાથ લંબાવીને સુલેમાન આ બધી પ્રાર્થના અને યાચના પૂરી કરી રહ્યો એ પછી તે ત્યાંથી ઉઠ્યો. તેણે ઊભા થઈને મોટે અવાજે ઇઝરાયેલની આખી સભાને આશીર્વાદ આપ્યો અને કહ્યું, યહોવાને ધન્ય હોજો, જેમણે પોતાના આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયેલી લોકને આરામ આપ્યો છે. જે સર્વ સારા વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યા હતા તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી. જેમ આપણા ઈશ્વર યહોવા આપણા પિતૃઓ સાથે હતા તેમ તે આપણી સાથે રહો. તે આપણને છોડી ન દો ને આપણને ન તજો, કે તેમના સર્વ માર્ગોમાં ચાલવા માટે અને તેમની આજ્ઞાઓ, તેમના વિધિઓ તથા તેમના નિયમો જે તેમણે આપણા પિતૃને ફરમાવ્યા હતા તે પાળવા માટે તે આપણા હૃદયોને પોતાની તરફ ફેરવે. આ મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે તે રાત દિવસ આપણા ઈશ્વર યહોવાની હજુરમાં રહો, કે તે દરરોજની અગત્ય પ્રમાણે પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇઝરાયેલ લોકોના પક્ષની હિમાયત કરે, કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા એ જ ઈશ્વર છે, બીજો કોઈ નથી. માટે આપણા ઈશ્વર યહોવાના વિધિઓ પ્રમાણે ચાલવા તથા તેમની આજ્ઞાઓ પાળવા તમારા હૃદયો તેમની પ્રત્યે આજની માફક સંપૂર્ણ રહો.
પછી રાજાએ તથા તેની સાથે સર્વ ઇઝરાયેલે યહોવાને બલિદાન આપ્યા. અને શાંત્યર્પણોનો જે યજ્ઞ સુલેમાને યહોવાને ચડાવ્યો તે 22,000 ગોધા તથા 1,20,000 ઘેટાનો હતો. એ પ્રમાણે રાજાએ તથા સર્વ ઇઝરાયેલી લોકોએ યહોવાના મંદિરની પ્રતિષ્ઠા કરી. તે જ દિવસે રાજાએ યહોવાના ઘરની આગળના ચોકના મધ્ય ભાગને પાવન કર્યો, કેમ કે ત્યાં તેણે ધાન્યાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંત્યર્પણોનો મેજ ચડાવ્યા. કારણ કે યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી તે એટલી મોટી ન હતી કે તે પર ધાન્યાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંત્યર્પણોનો મેજ સમાઈ શકે. એ પ્રમાણે તે સમયે આપણા ઈશ્વર યહોવાની આગળ 7 દિવસ ને 7 દિવસ એટલે 14 દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયેલે એટલે હમાથના નાકાથી તે મિશનના વહેડા સુધીના લોકોની એક મોટી સભાએ ઉત્સવ કર્યો. 8મે દિવસે તેણે લોકોને વિદાય કર્યા ને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. ને જે સર્વ ભલાઈ યહોવાએ પોતાના સેવક દાઉદને તથા પોતાના ઇઝરાયેલી લોકને દર્શાવી હતી તેને લીધે મનમાં હરખાતા તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘેર ગયા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સમજવાને માટે બુદ્ધિ જ્ઞાન પૂરા પાડો. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન, એવા અમારા મહાન જીવન પ્રભુ પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને અત્યારે સુંદર તક આપી તમારા સુંદર વચનોને માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પિતા. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ, કે સુંદર તકને માટે. જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેજો. અને આ વચનો જે તમારા શ્રોતાજનો, તમારા બાળકો સાંભળે પ્રભુ, એ પ્રત્યેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણે છે નથી જાણતા, પણ માદાઓને સાજા કરજો, દુઃખિત પરીઓને દિલાસો આપજો, નિરાધન, આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. આ પ્રભુતા અમદાવાદમાં જે રિક્ષાનો પ્રભુ એક્સિડન્ટ થયો અને તમારી દીકરીને પ્રભુ અત્યારે ગંભીર હાલતમાં છે, માથામાં ઈજા થઈ છે, ત્યારે પ્રભુ પિતા અમે દીકરીને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ કે પ્રભુ તમે તો દયાળુ ને જીવંત પ્રભુ છો. અને બાપ તમે તો ડૉક્ટરોના પણ ડૉક્ટર છો, તારે દીકરીને તમે સ્પર્શ કરો પ્રભુ અને સાજાપણું આપો. ડૉક્ટરોના હાથ તમે બનો પ્રભુ, અને દવાઓને ઇન્જેક્શનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને દીકરી પ્રભુ જલ્દી સાજા થાય અને અમે બધા પ્રભુ તમારો મહિમા કરીએ, તમારો આભાર માનીએ એવું તમે થવા દેજો. કેટલા બધા લોકો હશે પ્રભુ જે એક્સિડન્ટમાં ગવાયા છે, તો દરેકના ઘાને તમે રૂજો પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં તમારા બાળકોની સતાવણી થાય છે પ્રભુ, એ બાળકોને પણ અમે યાદ કરીએ છીએ પ્રભુને તમારી પાસે લાવીએ છીએ કે પ્રભુ પિતા તમે તેઓની સહાય અને મદદ કરો. હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય તમે પૂરું પાડો પ્રભુ. અને પ્રભુ તેઓ સામનો કરે શેતાનનો, એ માટે પ્રભુ તમે તેઓની એવી સહન શક્તિ, બળ અને બુદ્ધિ જ્ઞાન આપજો પ્રભુ. અને પ્રભુ તમારા માર્ગમાં અડીખમ ઊભા રહે પ્રભુ, નાસીપાસ ન થાય પ્રભુ, અને તમારા માર્ગમાંથી ભટકી ન જાય એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને એ લોકો ખુદ પ્રભુ તમારા બાળકો બની જાય, તમારો પ્રભુ પ્રબોધ કરે પ્રભુ, અને તમારા નામનો જે જયકાર કરે એવા બાળકો બનાવો. અને એ લોકોને તમે ક્ષમા કરો પ્રભુ, એ તો અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરી છે પ્રભુ. હા પ્રભુ પિતા, ઘણા બધા લોકો ઘણી બધી પ્રાર્થનાઓ વિનંતી કાલાવાલા કરતા હશે પ્રભુ, ત્યારે સર્વની પ્રાર્થના વિનંતી તમે આકાશમાંથી સાંભળજો પ્રભુ અને માન્ય કરજો પ્રભુ. પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાય છે. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.